ઘરકામ, છાણવા સીધું, ફળિયું વાળવાનું, રસોઈ બનાવવાની, માં કામ કરે તો ભાઈને રાખવાનું, ચૂલાનો દેતવા ઠરે તો એને ફૂંક મારીને ફરીથી સળગાવવાનું. આ બધા કામોથી જરા જુદું જ દ્રશ્ય છે ને. આ દ્રશ્ય કોઈ શહેરનું નથી, અંતરાળ ગામડાનું છે. આ ગામ બામટી. પણ હવે અહીંયા દીકરીઓને કાર્યકુશળ બનાવવા માટે ભણતરની ભેટ આપવામાં માતા પિતા ચૂકતા નથી. આવી જ એક દીકરી છે મિતાલી, જે માતા પિતાના સહયોગથી ભણતરના મજબૂત પાયા પર પોતાના જીવનને સુંદર આકાર આપવાની ઈચ્છા રાખે છે. હા, એ મિતાલી આ સ્કૂલમાં ભણી ગઈ છે અને સારી સ્ટુડન્ટ હતી અને બધા જ શિક્ષકોને એ વાલી પણ હતી, કારણ કે એનું બોલવાનું, એની ઢબ, એનું મીઠાશ એ બધાને સ્પર્શી જતું હતું. ઘરનો ઉમરો છોકરાઓને ઓળંગવો સહેલો પડે, પણ જ્યારે કોઈ છોકરી એને ઓળંગવાનો પ્રયત્ન કરે ને ત્યારે એની ઊંચાઈ એકાએક વધી જાય છે. અમે 3 બહેનો છે. પહેલી બેન મારી પીટીસી કરે છે અને બીજી બેન કોલેજ કરે છે અને હું ત્રીજી જે 11મા ધોરણમાં ભણું છું. અમારા પપ્પા અમારા વચ્ચે કોઈ ભેદ નથી રાખતા. અમે પહેલેથી જેમ પપ્પા, ભાઈ, બેન બધા હાથે જ રહીએ છીએ. બધા ખુશી છે અમને, અમે સાથે રહીએ છીએ અને અમે કોઈ દિવસ ઝઘડતા નથી, કોઈ ભેદભાવ નથી. અમે આગળ વધવું છે, ટીચર બનવું છે. મારી બેન પીટીસી કરે છે. કોઈ ધ્યેય છે અમારી જિંદગીમાં જે અમારે પૂરો કરવો છે. એમ આગળ ભણી કંઈ બનવું છે, ટીચર બનવી છે મારે. હવે પરિસ્થિતિ જરા બદલાઈ છે. દીકરીઓને દીકરાની સમકક્ષ ગણવામાં આવે છે. તેમને પણ બધી જ સુખ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. દીકરાની મહેચ્છા હવે સ્વસ્થ બાળકે લીધી છે. મારું નામ મયુરી છે. હું 10મા ધોરણમાં ભણું છું. અમે 2 બહેન છે, એક ભાઈ નથી. પણ મારા મમ્મી પપ્પા એવું બી નથી માનતા કે છોકરો જોઈએ ને અમે ભણીએ તે મારા મમ્મી પપ્પાને વધુ ગમે છે. મારા પપ્પાએ મને ગાડી શીખવી છે, મોબાઈલ શીખવ્યું છે. જ્યારે પપ્પા બહાર જાય ત્યારે મારે બધું સંભાળવું પડે છે. મિતાલી અને મયુરી જેવા કેટલાય દાખલા બામટીની આ આદર્શ નિવાસી શાળામાં જોવા મળે છે. ઘરની આસપાસ ભણવાની વ્યવસ્થા ના હોય તો ઘરથી દૂર રહીને પણ દીકરીઓ ભણે છે, આગળ વધે છે. ઓલ ઓવર જે કપરાડા અને ધરમપુરની જે આ પટ્ટી છે જંગલ એરિયાની, એ જંગલ એરિયાની પટ્ટીમાંથી જ ખાસ કરીને વિદ્યાર્થીઓ અહીંયા આવે છે. છોકરીઓ પ્રવેશ માટે આવી જાય છે. બાકી મારે 20 જ લેવાની અને 80ને મારે બીજે મોકલવા પડે છે. એટલે મારી દ્રષ્ટિએ આ છોકરીઓનું જે શિક્ષણ છે એ ઘણું જ આ 6-1 વર્ષની અંદર મારા પોતાના જાત અનુભવ હિસાબે 6-1 વર્ષની અંદર ઘણું બધું સારું વધી રહ્યું છે. સમય બદલાયો તે માનસિકતા પણ બદલાઈ. મા બાપના વિચારોમાં પરિવર્તન આવ્યું અને આ દીકરીઓને એમનું મુક્ત આકાશ મળ્યું. હવે એમને ઉડતા કોઈ રોકી નહીં શકે. મારા મમ્મી ઘરે ઘરકામ કરે છે. એ જ્યારે ઘરકામ કરતા હતા તો મને બતાવતા હતા કે મોટી થઈશ તો તારે આ તડકો વેઠવો પડશે, ભણશે નહીં તો કામ કરવું પડશે, એ તબિયત તારી માંદી છે એટલે તારે ભણવું જ પડશે, ભણે તો આવો તડકો ખાવો પડશે નહીં. અને હું આજે સર્વિસ કરું છું અને એ પછી પણ મારે જે હું ભણી છું અને બીજી મારા જેવી છોકરીઓ પણ ભણે અને એના પગભર થાય અને એનું કાર્ય કરે અને એના સાસરાને પણ દીપાવે એવી હું ઈચ્છા રાખું છું. અને અમે કમાઈએ છીએ, અમે વિચારીને અમારું આયોજન કરી શકીએ છીએ જીવન પ્રમાણે. લગ્ન એટલે ભણતરનો અંત એવું નથી. સામાજિક સમીકરણો બદલાયા અને એટલે જ પ્રચલિત રિવાજો પણ બદલાયા. લગ્ન પછી ભણતર પૂરું કરી પોતાના પરિવારને મજબૂત ટેકો આપનારી દીકરીઓની સંખ્યા હવે વધી છે. મારું સપનું એ છે કે હું ભણીને એન્જિનિયર બનીશ અને એન્જિનિયર બનીને મારા ગામમાં કાચા મકાનો તેમજ ડેમો બાંધવામાં હું વિકાસ કરીશ. એટલે જ જીવતરના અંધારામાં દીવો એટલે ભણતર, મુક્ત આકાશમાં ઉડવા માટે પાંખો એટલે ભણતર,
સપનાને સાકાર કરવાનું પહેલું પગથિયું એટલે ભણતર, અને ઉજ્જવળ ભવિષ્ય તરફની આગેકૂચનું પહેલું ડગલું એટલે ભણતર.